હેલો એવરીવન, વેલકમ ટુ ડીજે કી પાઠશાલા લર્નિંગ મેડ ઇઝી. આજનો આપણો ટોપિક છે ફંક્શન જનરેટર. ફંક્શન જનરેટર આપણે લેબોરેટરીમાં જોયું જ હશે. એની અંદર આપણે શું સિલેક્ટ કરીએ છીએ કે આપણે કયા કયા વેવફોર્મ્સ જોઈએ છે. આપણે સાઇન વેવ સિલેક્ટ કરવો છે, સ્ક્વેર વેવ છે જોઈએ છે, પલ્સ વેવ્સ જોઈએ છે, રેમ્પ વેવફોર્મ્સ જોઈએ છે કે ઇમ્પલ્સ વેવફોર્મ્સ જોઈએ છે. જે પણ ટાઈપના સિગ્નલ્સ આપણે જોઈતા હોય એ સિગ્નલ્સ આપણે ફંક્શન જનરેટરથી જનરેટ કરી શકીએ છીએ. અને એ બધા સિગ્નલ્સના વેવફોર્મ્સ ઓર ફોર્મ્સને આપણે ફંક્શન્સ કહીએ છીએ. એટલે એ જે ડિવાઇસ છે એ ફંક્શનને જનરેટ કરીને આપે છે. એટલે આપણે એનું નામ રાખ્યું છે ફંક્શન જનરેટર. હવે ફંક્શન જનરેટર ફંક્શન્સ જનરેટ કેવી રીતે કરે છે એને આપણે થોડુંક ડિટેલમાં સમજીએ. તો આ છે ફંક્શન જનરેટરનો બ્લોક ડાયાગ્રામ. અહીંયા તો આપણે એક એક બ્લોક્સ જે છે એને સમજીશું કે એનું કામ શું છે ને કેવી રીતે ફંક્શન્સને જનરેટ કરી આપે છે. સૌથી પહેલું તમને દેખાય છે અહીંયા ફ્રીક્વન્સી કંટ્રોલ નેટવર્ક. એની સાથે સાથે જોડેલું છે એક એક્સટર્નલ ફ્રીક્વન્સી કંટ્રોલ નેટવર્ક, રાઈટ? તો ફ્રીક્વન્સી કંટ્રોલ નેટવર્ક છે એ તમારે જે ઓસિલેશનની ફ્રીક્વન્સી ચૂઝ કરવાની છે કે જે તમારે જે સિગ્નલ જોઈએ છે એ સિગ્નલની જે ફ્રીક્વન્સી જોઈએ છે એ ફ્રીક્વન્સી અહીંયા સિલેક્ટ થશે. અને એક્સટર્નલ ફ્રીક્વન્સી કંટ્રોલ એટલે જો રિયલ ટાઈમ તમારે કોઈ એડજસ્ટમેન્ટ કરવું છે કે તમારા જે સિગ્નલની રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમારે જો ફ્રીક્વન્સી ચેન્જ કરવી છે તો યુ કેન ચેન્જ ઇટ વિથ ધ હેલ્પ ઓફ ધીસ એક્સટર્નલ ફ્રીક્વન્સી કંટ્રોલ નોબ. આ બધા નોબ્સ તમને ફંક્શન જનરેટરમાં જ્યારે લેબ્સમાં તમે જોશો તો તમને દેખાશે. હવે આવે છે વાત કોન્સ્ટન્ટ કરંટ સપ્લાય સોર્સ 1 અને કોન્સ્ટન્ટ કરંટ સોર્સ સપ્લાય સોર્સ 2. રાઈટ? અહીંયા બે સપ્લાય સોર્સિસ આપ્યા છે જે તમને કોન્સ્ટન્ટ સ્ટેબલ કરંટ પ્રોવાઈડ કરે છે. અને એ બે આપ્યા છે સો દેટ તમારી આખી સર્કિટ છે એની અંદર તમે કોન્સ્ટન્ટ ઓર સ્ટેબલ કરંટ પ્રોવાઈડ કરી શકો અને સર્કિટનું જે પરફોર્મન્સ છે, સર્કિટના જે આઉટપુટ સિગ્નલ્સ જનરેટ થવાના છે એ ક્લીન પ્રોવાઈડ થઈ શકે. હવે આપ્યું છે આ સિગ્નલ જાય છે ઇન્ટિગ્રેટરમાં. એટલે જે ફ્રીક્વન્સી કંટ્રોલ નેટવર્ક હતું એ ફ્રીક્વન્સી કંટ્રોલ નેટવર્કનું જે આઉટપુટ છે એ કોન્સ્ટન્ટ કરંટ સપ્લાય સોર્સ થ્રુ એક ઇન્ટિગ્રેટરની અંદર જઈ રહ્યું છે. હવે ઇન્ટિગ્રેટરની અંદર બે ડિરેક્શન્સ આપી છે. અહીંયાથી કરંટ અંદર જાય છે અને અહીંયાથી કરંટ બહાર આવે છે, રાઈટ? તો ઇન્ટિગ્રેટર જે છે એ ઇન્ટિગ્રેટર ડિવાઇસ શું કરશે, તમારું જે ઇનપુટ સિગ્નલ હતું એને રેમ્પ વેવફોર્મમાં કન્વર્ટ કરશે. એટલે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક આઉટપુટમાં એક રેમ્પ ક્રિએટ થશે. હવે તમારે જ્યારે રેમ્પ સિગ્નલ છે એ રેમ્પ સિગ્નલને તમારે ટ્રાયંગ્યુલર વેવફોર્મમાં કન્વર્ટ કરવું છે. તો ટ્રાયંગ્યુલર વેવફોર્મમાં કન્વર્ટ કરવા માટે તમારું ઇન્ટિગ્રેટર જે છે એને રિપીટેડલી એને સ્વિચ ઓન કરશે અને સ્વિચ ઓફ કરશે, રાઈટ? એટલે ઓર આઈ વુડ ક્લિયરલી સે કે એકવાર વોલ્ટેજ એનો ઇન્ક્રીઝ થશે અને એકવાર એનો વોલ્ટેજ જે છે એ ડિક્રીઝ થશે. એટલે લિનિયર રેમ્પ જે છે એ રિપીટ થાય તો તમને મળશે એક ટ્રાયંગ્યુલર વેવફોર્મ. એટલે હાઈ રાઇઝ ટાઈમ છે અને ફોલ ટાઈમ છે. એટલે એના લીધે તમારું એક ટ્રાયંગ્યુલર વેવફોર્મ ડાયરેક્ટલી જનરેટ થઈ જશે જે તમે ફંક્શન જનરેટરથી જોઈ શકશો. સીઆરઓ પર આપણે ડિસ્પ્લે કરીએ, ડીએસઓ પર ઓર સીઆરઓ પર, તો આપણે અહીંયા એને જોઈ શકીશું. હવે એ સિગ્નલ છે એ જાય છે વોલ્ટેજ કમ્પેરેટર ઓર મલ્ટીવાઇબ્રેટરની અંદર, રાઈટ? વોલ્ટેજ કમ્પેરેટર અહીંયા શું કરી રહ્યું છે કે જે રેમ્પ વોલ્ટેજ સિગ્નલ સિલેક્ટ થયું હતું ઓર જનરેટ થયું હતું જે ઇન્ટિગ્રેટરમાંથી એને એક રેફરન્સ વેલ્યુ જોડે કમ્પેર કરશે. હવે વોલ્ટેજ કમ્પેરેટર છે એટલે ઓબ્વિયસલી વોલ્ટેજ કમ્પેર કરવાનું છે. તો રેમ્પ જે વોલ્ટેજ જનરેટ થયું, જે વેવફોર્મ જનરેટ થયું એની વેલ્યુ એ એક રેફરન્સ વોલ્ટેજ સિગ્નલ જોડે કમ્પેર કરશે. અને કમ્પેર કરીને જ્યારે એ તમારું જે સિગ્નલ જનરેટેડ હતું એ રેફરન્સ સુધી પહોંચી જશે એટલે તમારું વોલ્ટેજ કમ્પેરેટર આઉટપુટને સ્વિચ ઓન કરશે અને સિમિલરલી એ બીજા એક લેવલ પર એને સ્વિચ ઓફ કરી દેશે. એટલે સ્વિચ ઓન સ્વિચ ઓફ જે સાયકલ ચાલવાની છે, સાયકલના લીધે તમને અહીંયા એક સ્ક્વેર વેવ જનરેટ કરીને આપશે. ત્રીજું એક ડિવાઇસ છે રેઝિસ્ટન્સ ડાયોડ શેપિંગ સર્કિટ. હવે તમારે જ્યારે સાઇન વેવ પ્રોડ્યુસ કરવું છે કે એ જ સિગ્નલ જે અહીંયા આવ્યું હતું ઇન્ટિગ્રેટરના આઉટપુટમાંથી એમાંથી મારે જ્યારે સાઇન વેવ ક્લીન સાઇન વેવ બનાવવું છે તો હું શું યુઝ કરીશ, તો એને રેઝિસ્ટન્સ ડાયોડ શેપિંગ સર્કિટ કહેવાય. આ સર્કિટની અંદર રેઝિસ્ટન્સને ડાયોડ્સને બધું યુઝ થતું હોય છે કે જેના લીધે તમારું જે સિગ્નલ છે એ સિગ્નલ ક્લીન સાઇન વેવમાં પ્રોડ્યુસ થાય. એના અંદરથી જેટલા પણ ટ્રાન્ઝિશન્સ છે, જે શાર્પ એજીસ છે એને સ્મૂધિંગ આપણે કરી શકીએ, રાઈટ? અને મોડિફાઈ કરશે આ વેવફોર્મની કેરેક્ટરિસ્ટિક્સ અને રાઇઝ અને ફોલ ટાઈમને એડજસ્ટ કરી આપશે. અને એડજસ્ટ કરીને જો અહીંયા તમે કેપેસિટર બી કનેક્ટ કરી શકો છો જેનાથી એક સ્મૂધિંગ ઇફેક્ટ આવશે. અને એ જ હશે આઉટપુટ એમ્પ્લીફાયર્સમાં. આઉટપુટ એમ્પ્લીફાયર્સ અહીંયા જે બંને લગાવ્યા છે એ તમારા સિગ્નલને બૂસ્ટ કરશે. જે આગળ આપણે સર્કિટ ક્યાંય યુઝ કરવી છે, આગળ જે વેવફોર્મ્સ પ્રોડ્યુસ થયા છે એને ક્યાંય યુઝ કરવા છે તો એને બૂસ્ટ કરવામાં મદદ કરશે અને એ સિગ્નલ તમને ક્લીન સાઇન વેવ કરીને આપશે. તો અહીંયા ફંક્શન જનરેટરથી આપણે જોયા કે આપણે અહીંયા ત્રણ ટાઈપના સિગ્નલ્સ પ્રોડ્યુસ કરીએ છીએ, વેવફોર્મ્સ પ્રોડ્યુસ કરીએ છીએ. એક આઉટપુટ એક સ્ક્વેર વેવ છે, એક ટ્રાયંગલર વેવ છે અને સાઇન વેવ છે.
આ જ રીતે તમે અલગ અલગ ટાઈપના એડજસ્ટમેન્ટ કરીને બીજા પણ ફંક્શન્સ પ્રોડ્યુસ કરી શકો છો, રાઈટ? સો ધીસ ઇઝ અ ફંક્શન જનરેટર. અહીંયા આપણા બધા જ ફિલ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ એઝ વેલ એઝ લેબોરેટરી ઇન્સ્ટ્રુમેન્ટ્સ કમ્પ્લીટ થાય છે. તો તમે જો અત્યાર સુધી બીજા બધા વિડીયોઝ ના જોયા હોય તો પ્લીઝ ગો થ્રુ ઇટ. લર્ન ટુડે, લીડ ટુમોરો. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.